મોરબીના માળિયા ખીરઈમાં બુટલેગરનો આતંક સામે આવ્યો। બુટલેગરના ઘરે દરોડ પાડવા ગયેલી પોલીસ પર જ હુમલો થયો। 5 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા। ખીરઈ ગામે હિસ્ટ્રી શીટર બુટલેગરને ત્યાં દરોડા પાડ્યા હતા। તપાસ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરના પરિવારે હુમલો કર્યો। મુમાભાઈ રબારી, જયપાલસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઈજાગ્રસ્ત થયા છે। ફતેહસિંહ, વનરાજસિંહ, યાસીર સીડી સહિતના જવાનોને ઈજા। પોલીસે હિસ્ટ્રી શીટર ઇકબાલ મોવર સહિત સામે ગુનો દાખલ કર્યો તો અલગ અલગ ટીમ બનાવી આરોપીની તપાસ હાથ ધરી। ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવરના રહેણાંક મકાને પ્રોહિબિશન અંગેની રેડમાં ગયેલા હતા। આ રેડ નહીં કરવા દેવા માટે આ કામે ઇકબાલ, એના પિતા હાજી ઓસમાણ અને ભાણેજ યુસુફ અલ્લા રકા ત્રણેય પોલીસ પર હુમલો કરેલો અને પોલીસનો સામનો કરેલો। એ વખતે પોલીસે બળપૂર્વક યોગ્ય બળ વાપરીને પોતાની રેડ કરવાનો પ્રયત્ન ચાલુ રાખતા ઘરની મહિલાઓ પણ આવી ગઈ અને તમામે હથિયાર ધારણ કરેલા ધોકા, છરી, પાઇપ વગેરે લઈ અને પોલીસ ઉપર તૂટી પડવાની રીતે હુમલો કર્યો અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરીને માથાના ભાગે એક પોલીસને ટાંકા લેવા પડ્યા છે, બીજા પોલીસને માથાના ભાગે, બરડાના ભાગે મોટા ધોકાથી મારેલા છે અને પીઆઈ ઉપર છરીથી એને પેટમાં છરી ઘુસાડી દેવાના ઈરાદાથી હુમલો કરેલ। આ તમામ આરોપીઓ વિરુદ્ધ 307 અને બીજી અનેક જે અલગ અલગ જે રાયોટિંગ સહિતની કલમો છે એના સહિત ગુનો દાખલ કરવામાં આવ્યો છે।